હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે તવા સેન્ડવિચ બનાવવાની છે, એકદમ હેલ્થી અને ગુણોથી ભરપૂર અને ઓછા ટાઈમમાં બની જતી. તો તમે સવારમાં નાસ્તામાં બનાવી શકો એવી સરસ મજાની આપણે ચટપટી અને ટેસ્ટી અને ખૂબ જ હેલ્થી એવી આજે બનાવવાની છે સેન્ડવિચ. તો વિડીયો પૂરો જરૂરથી જોજો અને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો. ખૂબ જ સરસ મજાની અને બાળકોને તો ખૂબ જ પસંદ આવી જશે એવી આજે આપણે સેન્ડવિચ બનાવવાની છે. તો એના માટે આપણે સૌપ્રથમ અહીંયા બનાવી લેવાની છે ચટણી. તો એના માટે મેં મિક્સર જાર લઈ લીધું છે, એની અંદર લીલા ધાણા અને લીલા મરચાં બે નાખી દઈશું. તમે તીખાસ પ્રમાણે લઈ શકો છો. સાથે આદુનો ટુકડો મેં લઈ લીધો છે, થોડીક ખાંડ લઈ લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. સાથે સંચર મીઠું લઈ લીધું છે અને થોડોક આમચૂર પાવડર લઈ લીધો છે. અને આપણે 2 ચમચા જેટલું અહીંયા મોરું દહીં લઈ લીધું છું, કારણ કે પાછળથી આપણે લીંબુ નીચોવાના છીએ. અને અંદર શેંગદાણા નાખી લીધા છે. અને હવે આપણે એક આખું લીંબુ નીચોવી દઈશું, તો એકદમ સરસ એવો ખાટો મીઠો તીખો એવો ચટપટો ચટણીની અંદર ટેસ્ટ આવશે. તો અહીંયા મેં એક આખું લીંબુ નીચોવીને લઈ લીધું છે. તો હવે આપણે એને પીસી લઈશું. 1 જરીક જેટલું ઠંડુ પાણી નાખ્યું છે, દહીં પણ ઠંડુ હતું. તો એકદમ સરસ એવી સરસ મજાની આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમે ઠંડુ પાણી કે બરફના ટુકડા નાખશો તો કલર એકદમ સરસ એવો આ રીતનો આવશે અને પાછળથી પણ કાળી નહીં પડે. તો ચટણી બનીને તૈયાર છે. હવે આપણે બેસનની સ્લરી બનાવી દઈશું. તો અહીંયા હું 3 મોટા ચમચા જેટલું બેસન લઈ લઉં છું, ચણાનો ઝીણો લોટ. હવે એની અંદર આપણે સફેદ તલ નાખી દઈશું, ચપટી જેટલો અજમો મસળીને નાખી દઈશું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. એક લીલું મરચું લઈ લીધું છે, કારણ કે તીખું હતું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. લીલા ધાણા નાખી દીધા છે અને 1 મોટો ચમચો જેટલું દહીં નાખી દીધું છે. એને થોડું હલાવી દઈશું. હવે એની અંદર મસાલો પણ કરી દઈશું. તો અડધી ચમચી જેટલી હળદર લઈ લીધી છે. હવે એની અંદર આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલી. અને બરાબર આપણે મિક્સ કરી લઈશું. અંદર થોડું પાણી નાખીને આપણે પાતળી સ્લરી કરી લેવાની છે. તો અહીંયા મેં ડુંગળી ઝીણી સમારીને આ રીતના મસળીને નાખશો તો એના બધા પડ એવા સરસ છૂટા પડી જશે. તો ડુંગળી પણ ઉમેરી લીધી છે. તો હજુ તમે થોડુંક પાણી નાખીને એની સ્લરી પાતળી કરી દેવાની છે. બહુ પાતળી નથી કરવાની, આપણે બ્રેડ ઉપર ચોટે એ રીતની આ રીતના તમે જોઈ શકો છો આ આપણે રાખવાની છે. હવે આપણે બ્રેડમાં ભરવા માટે સ્ટફિંગ તૈયાર કરીશું. તો અહીંયા મેં 1 લીલું મરચું લઈ લીધું છે, સાથે થોડીક ડુંગળી ઝીણી સમારીને લઈ લીધી છે. બીટ એકદમ ઝીણું એવું ખમણી લીધું છે. હવે આપણે ગાજર પણ એવું ઝીણું જ ખમણીને લઈ લીધું છે. તમે જોઈ શકો છો એકદમ ઝીણું એવું મેં ખમણી લીધું છે. સાથે પનીર પણ આપણે ખમણી લીધું છે. સોરી, પનીર નહીં, અહીં મેં ચીઝ લીધું છે. તમે પનીર હોય તો પનીર પણ લઈ શકો છો. તો આ રીતના આપણે બધું લઈ લીધું છે. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડુંક ધાણા જીરું પાવડર પણ આની અંદર નાખી દઈશું. અને 1 ચપટી જેટલો આમચૂર પાવડર લઈ લીધો છે. અને લીલા ધાણા નાખી દીધા છે. તમે અહીંયા ખાંડ નાખી હોય તો પણ નાખી શકો છો, પણ બીટ અને ગાજર ઓલરેડી મીઠાશવાળા જ હોય છે. પણ જો તમને વધારે મીઠાશ પસંદ હોય તો તમે અંદર થોડીક ખાંડ પણ નાખી શકો છો, ડરેલી. તો આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે. એકદમ સરસ એવું કલરફુલ લાગે છે, તમે જોઈ શકો છો. હવે મેં અહીંયા બ્રેડ લઈ લીધી છે અને તવો પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને થોડું નીચે આપણે ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. તો હવે આપણે બ્રેડની આ રીતના સ્લરી છે બેસનની બનાવી છે, એના અંદર આ રીતના બધી જ ડબોરી લઈશું, એટલે એકદમ સરસ એવું બધી જ બ્રેડને અડી જાય એ રીતના આપણે કરી લેવાનું છે. તો આપણે તવા ઉપર મૂકી દઈશું એને બરાબર બેસનની અંદર ડબોરીને. તો આ રીતના આપણે એને 2-3 મિનિટ માટે શેકી દઈશું એક સાઈડથી. જો તમારો તવો મોટો હોય તો તમે બંને બ્રેડ સાથે પણ શેકી શકો છો. તો અહીંયા આપણે આ રીતના 2 બ્રેડને સાથે તૈયાર કરી લેવાની છે. તો બંને સાઈડથી આપણે 2-3 મિનિટ માટે શેકી લઈશું. તો આપણે જે ભાગ શેકાયેલો હોય વધારે એને ઉપર રાખવાનો છે, અને જે ઓછો શેકાયેલો હોય એને નીચે રાખીશું. તો એ ધીમે ધીમે શેકાઈ જશે. અને આ રીતના આપણે એની ઉપર જે ચટણી બનાવી હતી લીલા ધાણાની એને લગાવી દેવાની છે. અને તમે બીજી સાઈડથી ટોમેટો કેચઅપ લગાવો તો પણ લગાવી શકો છો. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ પણ એની ઉપર ભરી લઈશું. તો સ્ટફિંગ તમે જે રીતનું પસંદ હોય એ રીતનું વધારે કે ઓછું ભરી શકો છો.
તો આ રીતના આપણે સ્ટફિંગ પણ ભરી દઈશું. એકદમ સરસ એવું સરસ મજાનું દેખાય છે, તમે જોઈ શકો છો. તો બાળકો તો જોતાં જ ખુશ થઈ જશે અને ખાવા માટે રાજી થઈ જશે. તો આ રીતના સ્ટફિંગ ભરીને બીજી બ્રેડને પણ આપણે શેકીને તૈયાર કરી લીધી હતી. તો એના પર પણ મેં ચટણી લગાવી દીધી છે. તો આ તમે બીજી સાઈડ જો તમને ટોમેટો કેચઅપ પસંદ હોય તો પણ તમે લગાવી શકો છો. તો આપણે આ રીતના બંને બ્રેડો ઉપર નીચે તૈયાર કરી દીધી હતી. તો હવે આપણે આ રીતના તૈયાર કરીને 2 મિનિટ માટે હજુ શેકી લઈશું બંને સાઈડથી. તો એકદમ સરસ એવી દેખાવમાં પણ સરસ દેખાય છે, તમે જોઈ શકો છો. તો 2-3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે આ બ્રેડની સેન્ડવિચને લઈ લઈશું. એકદમ સરસ એવી તવા સેન્ડવિચ તમે જોઈ શકો છો બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ જ રીતથી આપણે બીજી પણ સેન્ડવિચ આગળ બનાવી લેવાની છે. તો ફરીથી પણ આપણે બ્રેડની રીતના ચણાના બેસનનું જે આપણે બનાવી છે સ્લરી એની અંદર પલાળીને આ રીતના કરી લઈશું અને શેકતા જવાનું છે. જો વધારે ઢીલું કરી દેશો તો ઉપર ચોટે નહીં અને મજા નહીં આવે. તો આ રીતના થોડુંક ઘાટું રાખવાનું છે, વધારે પાતળું નથી કરવાનું કે વધારે જાડું પણ નથી રાખવાનું. તો એ જ રીતે આપણે બધી સેન્ડવિચ બનાવી લેવાની છે. હવે આપણે એને કટિંગ કરી લઈશું. તો અહીંયા તમે જે રીતનું પસંદ હોય એ રીતના તમે ટુકડા રાખી શકો છો. તો હું અહીંયા આડાને ઊભા એ રીતના 3 ટુકડા કરી લઈશ. તો અહીંયા આપણે સેન્ડવિચને ગરમ ગરમ જ સર્વ કરી લેવાની છે. તો હું ગરમ જ છે એટલે જેના ટુકડા કરી દઈશ. સાથે સાથે તો એકદમ સરસ એવી તવા સેન્ડવિચ આપણી બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. તો એને મેં ચટણી સાથે સર્વ કરી લીધી છે. તો તમે દહીં કે ટોમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. એકદમ સરસ મજાની આપણી ગુણોથી ભરપૂર એવી સેન્ડવિચ બનીને તૈયાર છે. તો તમે બાળકોને સવારના નાસ્તામાં પણ આ રીતના બનાવીને આપી શકો છો. જો સવારના નાસ્તામાં આપો તો અહીંયા બીટ નથી નાખવાનું, કારણ કે એનાથી ઢીલી થઈ જશે. તો ગરમ ગરમ ખાવા માટે એકદમ સરસ મજાની એવી આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે. તો તમે ગરમ ગરમ સર્વ કરી શકો છો. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.